The afternoon was warm. Rusty sat beneath the big banyan tree that grew behind the house, a tree that was almost a house in itself. Its spreading branches dropped to the ground and took new roots, forming a maze of pillared passages, and the tree sheltered scores of birds and squirrels. બરાબર, એટલે બપોરનો સમય ઉફાળો હતો. રસ્ટી ઘરની પાછળ ઉગેલા એક વડલાના ઝાડ નીચે ગયો, બરાબર, કે જ્યાં પોતાનું ઘર બનેલું હતું. તેની ડાળીઓ ફેલાયેલી હતી અને ગ્રાઉન્ડ સુધી તેના મૂળ પહોંચતા હતા, બરાબર. અને એક સ્તંભ જેવી જગ્યા એણે બનાવી હતી. અને વૃક્ષ જે છે એ પક્ષીઓ અને ખિસકોલીઓને છાંયડો આપતું હતું. ઓકે. A squirrel stood in front of Rusty. It looked at him from between its legs, its tail in the air, and back arched gracefully and nose quivering excitedly. એટલે એક ખિસકોલી તેના પગ વચ્ચે આવીને સામે ઊભી રહી, બરાબર. તેની પૂંછડી હવામાં ઊંચી હતી. તેણે નાકથી સારી રીતે ઉત્તેજનાપૂર્વક ઉપર જોયું અને સૂંઘ્યું. Hello, said Rusty. રસ્ટીએ કહ્યું, hello. The squirrel brushed its nose with its forepaw. એટલે તેના પગ દ્વારા સ્ક્વિરલ એટલે ખિસકોલી પોતાનું નાક ખંજોળવા લાગ્યું. Wigged at boy, hopped over his legs and ran up the pillar of a banyan tree. તેના પગ ઉપર થઈને વડલાના વૃક્ષના થડ પરથી ચાલી ગઈ. Rusty leant back against the broad trunk of the banyan tree. Leaned back against the broad trunk of banyan tree. એટલે કે રસ્ટી વડલાના પહોળા થડ નીચે ઝૂકીને ઊભો રહ્યો. And listen to the lazy drone of bees. અને મધમાખીનો અવાજ સાંભળતો રહ્યો. The squeaking of squirrels and the innocent bird talk. એટલે કે ખિસકોલીનો અવાજ અને બીજા ઇન્સેક્ટ્સ જે હતા તેનો પક્ષીઓનો અવાજ, પક્ષીઓનો ચહેકાટ જે ગયો તે એ સાંભળતો હતો, બરાબર. He thought of Meena and of Kishan. તેણે મીના વિશે અને કિશન વિશે વિચારતો હતો. And felt miserably happy. અને તે ખૂબ જ ખુશ પણ થતો હતો. And then he remembered Somi and the chart shop. પછી તેને સોમી અને ચાટ શોપની યાદ આવી. The ચાટવાલા, that god of the tikis handed Rusty a leaf bowl. બરાબર. ચાટવાળાએ તેને પાંદડાના વાડકામાં ટિક્કી આપી હતી, ચાટ અને ટિક્કી આપ્યા હતા. And prepared આલુ છોલે first sliced potatoes. એટલે કે અને પછી બટેટાના છોલે બનાવીને કાતરી આપી હતી. Then peas, પછી કઠોળ આપ્યું હતું. Then red and gold chili powder, પછી લાલ અને સોનેરી રંગ જેવો ચીલી પાવડર આપ્યો હતો. ચીલી એટલે સમજો ને, મરચાનો ભૂક્કો. Then a sprinkling of juice, પછી કંઈક લિક્વિડ પણ છાંટવા માટે આપ્યું હતું. Then he shook it
all up and down in the leaf bowl in a simplicity and the aloo chole was ready. અને પછી તેણે બાઉલમાં આમ તેમ ઉછાળ્યું અને થોડી જ વારમાં આલુ છોલે તૈયાર થઈ ગયા હતા. Somi removed his slippers, crossed his legs and looked a question. સોમીએ તેના સ્લીપર કાઢ્યા, પગ વાળીને તે બેઠો અને પછી પ્રશ્ન સામે જોવા લાગ્યો. It's fine, said Rusty. રસ્ટીએ કહ્યું કાંઈ વાંધો નહીં. You are sure? તને ચોક્કસ ખબર છે? There was concern in Somi's voice. સોમીના અવાજમાં કંઈક જાણતો હોય એવું લાગતું હતું. And his eyes seemed to hesitate a little before smiling with the mouth. તેનું મોઢું હાસ્ય કરે તે પહેલાં તે કંઈક હિચકિચાટ અનુભવતો હતો. It's fine, said Rusty. રસ્ટીએ કહ્યું કાંઈ વાંધો નહીં. I will soon get used to the room. મને થોડા જ સમયમાં રૂમ મળી જશે. There was a silence. Rusty concentrated on the aloo chole. રસ્ટી માત્ર આલુ છોલેમાં ધ્યાન આપતો હતો. Feeling guilty and ungrateful. બરાબર, તે પોતાની જાતને ગુનેગાર અને અનગ્રેટફુલ એટલે આભાર ન હોય તેવો માનતો હતો. રણબીર વોઝ ગોન, સેડ સોમી. સોમીએ કહ્યું રણબીર તો ચાલ્યો ગયો. Oh, he didn't ever say goodbye. એણે ગુડબાય પણ કહ્યું નહીં. He is not gone forever. તે હંમેશાને માટે ગયો નથી. And anyway, what would be the use of saying goodbye? અને કદાચ કાયમી માટે પણ વયો ગયો હોય તો ગુડબાય કહેવાનું મહત્વ શું છે? બરાબર, ગુડબાય ન કહે શું ફેર પડે? બરાબર. He sounded depressed. તે કંઈક ગભરાયેલો દેખાતો હતો. He finished his આલુ છોલે and said. તેણે પોતાના આલુ છોલે પૂરા કર્યા અને પછી રસ્ટીને કહ્યું, રસ્ટી, બેસ્ટ ફેવરિટ ફ્રેન્ડ, ઇફ યુ ડોન્ટ વોન્ટ ધીસ જોબ આઈ વિલ ફાઇન્ડ યુ અનધર. રસ્ટી, જો તારે આ નોકરી ન કરવી હોય તો હું તારા માટે બીજી નોકરી ગોતી આપું. બટ આઈ લાઇક ઇટ સોમી. પરંતુ સોમી, મને આ ગમે છે. આઈ વોન્ટ ઇટ. મારે આ જોઈએ છે. રિયલી આઈ ડુ. અને હું આ કરીશ. બરાબર. યુ આર ટ્રાઇંગ ટુ ડુ ટુ મચ ફોર મી. તું મારા માટે ઘણું કરે છે. મિસિસ કપૂર ઇઝ વન્ડરફુલ. શ્રીમતી કપૂર એ ખૂબ જ સારા છે. એન્ડ મિસ્ટર કપૂર ઇઝ ગુડ ફન. અને શ્રીમાન કપૂર પણ સારો એવો સારું એવું રમૂજ કરે છે. એન્ડ કિશન ઇઝ નોટ સો બેડ. અને કિશન પણ એટલો ખરાબ નથી. યુ નો, કમ ઓન ટુ ધ હાઉસ એન્ડ સી ધ રૂમ. ચાલ મારા ઘરે અને રૂમને જોઈ લે. ઇટ્સ ધ કાઇન્ડ ઓફ રૂમ ઇન વિચ યુ રાઇટ પોએટ્રી ઓર ક્રિએટ મ્યુઝિક. એવા પ્રકારનો રૂમ છે કે જ્યાં તું તારું કાવ્ય લખી શકે છે અથવા તો તારું સંગીત પણ તું બનાવી શકે છે. દે વોકડ હોમ ઇન ધ ઇવનિંગ. સાંજના ભાગે તેઓ ઘરે ગયા. ધ ઇવનિંગ વોઝ ફુલ ઓફ સાઉન્ડ્સ. સાંજનો સમય અવાજથી ભરપૂર હતો. રસ્ટી નોટિસ ધ સાઉન્ડ્સ. રસ્ટીને અવાજ સાંભળવા મળ્યો. બિકોઝ હી વોઝ હેપી. કારણ કે તે ખૂબ જ ખુશ હતો. એન્ડ અ હેપી પર્સન નોટિસીસ થિંગ્સ. અને જે ખુશ હોય એ હંમેશા આજુબાજુનું બધું ઓબ્ઝર્વ કરે છે. કેરેજીસ પાસ્ડ ધેમ ઓન ધ રોડ. રોડ પરથી ટ્રક પસાર થતા હતા. ક્રિકિંગ એન્ડ રેટલિંગ. બ્રેકનો અવાજ સંભળાતો હતો અને ખખડાટ પણ થતો હતો. વ્હીલ્સ સ્ક્વિકિંગ. હૂફ્સ રિસાઉન્ડિંગ ઓન ધ ગ્રાઉન્ડ. તેના પૈડાનો અવાજ પણ સંભળાતો હતો અને જમીન પર તેનો અથડાવાનો અવાજ પણ આવતો હતો. ધ whip cracks above the horse ears. બરાબર. ધ whip cracks above the horse ears. ચાબુકનો અવાજ ઘોડાના કાન પાસે પણ આવતો હતો. એન્ડ ધ ડ્રાઈવર શાઉટ્સ. અને ડ્રાઈવરનો બૂમો પાડવાનો અવાજ પણ આવતો હતો. રાઉન્ડ ગો ધ વ્હીલ્સ. અને વ્હીલ પણ ગોળ ફરતા હતા. સ્ક્વિકિંગ એન્ડ ક્રિકિંગ એન્ડ ધ હૂપ્સ ગો ક્લિપેટી. ક્લિપેટી ક્લિપેટી. ક્લિપ ક્લોપ ક્લોપ. આ એના અવાજ છે. બરાબર.
ક્લિપેટી ક્લિપેટી ક્લિપ ક્લોપ ક્લોપ આ રીતે અવાજથી બધું વાહનો ચાલતા હતા. A bicycle came swishing through the puddles. બાજુમાંથી એક સાયકલ પણ અવાજ કરતી નીકળી. The wheels purring, the humming smoothly. અને વ્હીલ પણ થોડું વ્યવસ્થિત ફરતું હતું એટલે એનો ગણગણવાનો અવાજ પણ આવતો હતો, એટલે હમિંગનો અવાજ આવતો હતો. The bell tingling. ટકોરી વાગતી હતી, ઘંટડી વાગતી હતી. In the bushes there was a chatter of sparrows. જંગલમાં ચકલીઓનો ચહેકાટ સંભળાતો હતો. And 7 sisters. અને 7 બહેનો. But Rusty could not see them no matter how hard he looked. બરાબર, પરંતુ રસ્ટીને આ બધું જોવાનો સમય નહોતો. And there were footsteps. અને પગથિયા પણ ત્યાં હતા. Their own footsteps. ના પગલાઓ પણ ત્યાં દેખાતા હતા. Quiet and thoughtful. શાંત અને વિચારવા લાયક. And ahead of them the old man with a dhoti round his legs and black umbrella in his hand. એની આગળ એક વૃદ્ધ માણસ ચાલતો હતો જેણે ગોળ ધોતી વીંટાળી હતી, બરાબર, અને તેના હાથમાં કાળી છત્રી હતી. વોકિંગ એટ અ ક્લોકવર્ક પેસ. બરાબર, ત્યાં ઘડિયાળ ટાવરનો જે હતી બાજુએ પગલાં માંડતો હતો. એટ each alternate step he tapped with his umbrella on the pavement. દરેક પગલે પોતાની છત્રી એ પેવમેન્ટ પર ભટકાવતો હતો, અથડાવતો હતો. He wore noisy shoes. તેના બૂટમાંથી પણ અવાજ આવતો હતો. And his footsteps echo of the pavements to the bit of the umbrellas. અને ચાલતા ચાલતા તે જે છત્રી પેવમેન્ટ ઉપર ભટકાવતો હતો, પેલું ફૂટપાથ કહેવાય ને, ફૂટપાથ પર જે ભટકાવતો હતો તેનો પડઘો પડતો હતો, ઇકો. Rusty and Somi quickened their own steps. રસ્ટી અને સોમી ઝડપથી પગથિયા ચડ્યા. Passed him by. તેની બાજુમાંથી પસાર થયા. And let the endless stepping die on the wind. અને બાકીના પગલાંનો અવાજ હવામાં અદૃશ્ય સંભળાતો બંધ થઈ ગયો. They sat on the roof for an hour. તે 1 કલાક છાપરા પર બેઠા. Watching the sun set and Somi sang. સૂર્યને આથમતો જોયો અને સોમીએ ગાયું. Somi had a beautiful voice, clear and mellow. સોમીનો અવાજ ખૂબ જ સુંદર હતો, એકદમ ચોખ્ખો અને મધુરો. Matching the serenity of his face. તેના ચહેરાને પણ એ લાગુ પડતો હતો. And when he sang, અને જ્યારે તે ગાતો, his eyes wandered into the night. એટલે કે તેની આંખો જેમ રાત્રે બંધ થાય એ રીતે બંધ થઈ જતી. He was lost to the world and to Rusty. બરાબર, તે દુનિયામાં અલગ ખોવાઈ જતો. For when he sang of the stars. જ્યારે તે તારાઓ વિશે ગાતો ત્યારે. He was of the stars. તે તારાઓમાંનો એક હોય એવું લાગતું હતું. And when he sang of a river. અને જ્યારે તે નદીનું ગીત ગાતો, he was a river. તે પોતે જાણે નદી હોય એવું લાગતું હતું. He communicated his mood to Rusty. બરાબર, તેના મૂડ પ્રમાણે, રસ્ટીના મૂડ પ્રમાણે તે વાતચીત કરતો. બરાબર. As he could not have done his plain language, and when the song ended, the silence returned and all the world fell asleep. બરાબર, જ્યારે તેણે પોતાની ભાષામાં ગીત ગાયું અને શાંત થયો ત્યારે, ગીતનો અંત આવ્યો ત્યારે જાણે આખી દુનિયા સૂઈ ગઈ હોય અને શાંત થઈ ગઈ હોય એવું લાગ્યું. ચેપ્ટર નંબર 11. Rusty watched the dawn blossom into light. એટલે કે રસ્ટીએ પ્રકાશમાં નીચે જે ફૂલો જે ખીલેલા હતા એ જોયા. At first everything was dark. પહેલા આખું દૃશ્ય અંધારપટ હતો, આખા આજુબાજુમાં બધા અંધારપટ હતો. Then gradually objects began to take shape. અને ધીરે ધીરે એને
બધી વસ્તુઓ દેખાવા લાગી. ધ ડેસ્ક એન્ડ ધ ચેર, બરાબર, ત્યાં ટેબલ પડ્યું હતું એ, ખુરશી પડી હતી એ બધી દેખાવા લાગી. ધ વોલ્સ ઓફ ધ રૂમની દિવાલો પણ દેખાવા લાગી. એન્ડ ધ ડાર્કનેસ લિફ્ટેડ લાઇક ધ raising of the veil, and over the treetops the sky was streaked with a crimson. બરાબર, આકાશમાં થોડો પ્રકાશ ચાંદનીનો ફેલાયો હતો, તેને હિસાબે તે ઉપરના પ્રકાશથી રૂમમાં બધું જોઈ શકતો હતો. It was like this for some time. આવું થોડી વાર રહ્યું. While everything became clearer and more distinguishable, and then when nature was ready, the sun reached up over the trees and hills. પછી શું થયું? સવાર થવાની તૈયારી હતી, ધીરે ધીરે બધું દેખાવા લાગ્યું અને ઓળખાય તેવું લાગવા માંડ્યું. પ્રકૃતિ ખીલવાની તૈયારીમાં હતી. સૂર્યપ્રકાશ વૃક્ષોમાંથી અને ટેકરીઓમાંથી પસાર થઈને બહાર આવતો હતો. and sent one tentative beam of warm light through the window. અને બારીમાંથી એક સૂર્યપ્રકાશનું કિરણ પડતું હતું. along the wall crept the sun. સામે દિવાલમાં એ દેખાતું હતું. across to the bed. પથારી પરથી પસાર થતું હતું. and up the boy's bare legs. અને છોકરાના ખુલ્લા પગમાંથી પણ ખુલ્લા પગ પણ પ્રકાશના હિસાબે દેખાતા હતા. until it was caressing his entire body and whispering to him to get up. It is the time to get up. બરાબર, સવારનો સમય થઈ ગયો હતો એટલે તે મનમાં બબડતો હતો કે હવે ઉઠવાનો સમય થઈ ગયો છે, એટલે તું ઉઠ, પોતાને પોતે બોલતો હતો. Rusty blinked. He sat up and rubbed his eyes. રસ્ટીએ તેની આંખો પટપટાવી, આંખો ખોલી અને પછી આંખો લૂસી. rubbed his eyes and looked around. અને આજુબાજુ જોયું. It was his first morning in the room. આ રૂમમાં તેની પહેલી સવાર હતી. And perched on the window sill was a small brown and yellow bird. અને બારીની છત પર જોયું તો ત્યાં એક નાનકડું પક્ષી, પીળા કલરનું નાનકડું પક્ષી બેઠું હતું. a मैना. કોણ હતું? મેના હતી. looking at him with its head cocked to one side. બરાબર, તેનું માથું એક બાજુ ઝુકાવીને મેના તેની સામે જોતી હોય તેવું લાગતું હતું. The manna was a common sight, but this one was unusual. મેના ત્યાં આવે એ તો સામાન્ય હતું, પણ એ માથું ઝુકાવીને એની સામે જે જોતી હતી એ કંઈક અસામાન્ય એવું દ્રશ્ય હતું. It was bald. All the feathers had been knocked off its head in a series of fight. તે કદાચ લડીને આવી હોય એવું લાગતું હતું, એટલે તેના પીછા બધા લગભગ ખરેલા હતા. Rusty wondered if he should get up and bath. રસ્ટીને થયું કે હવે તેણે ઉઠવું જોઈએ અને નાહી લેવું જોઈએ. or wait for someone to arrive. અથવા તો કોઈ આવે ત્યાં સુધી રાહ જોવી જોઈએ. But he didn't wait long. પરંતુ લાંબો સમય તેણે રાહ જોઈ નહીં. Something bumped him from under the bed. પથારીમાંથી તેને કંઈક અથડાયું હોય એવું લાગ્યું. He stiffened with apprehension. Something was moving beneath him. બરાબર, તેણે
જોયું કે તેની આજુબાજુમાંથી કંઈક પસાર થયું હોય એવું લાગ્યું. The mattress rose gently and fell. ઉછાળ એ થોડી ઊંચો થતો હતો અને નીચે પડી જતો હતો. Could it be a jackal or a wolf that had stolen in through the open door during the night? તેને લાગ્યું કે શિયાળ કે વોલ્ફ કે એવું કે આવીને આવું કરી ગયો છે. Rusty trembled. Rusty ડરથી ધ્રુજી ઉઠ્યો. But did not move. પરંતુ હલ્યો નહીં. It might be something even more dangerous. કદાચ કંઈક વધારે ડેન્જરસ પણ હોઈ શકે. The house was close to the jungle or it might be a thief. બરાબર, ઘર બંધ હતું પરંતુ જંગલ તો હતું જ. કદાચ ચોર પણ હોઈ શકે. But what was there to steal? પણ ઘરમાં કંઈ ચોરવા જેવું હતું જ ક્યાં? ચોર આવીને કરે હું? ઓકે, ચાલો. Unable to bear the suspense. સસ્પેન્સ એટલે શું? કૌતુક, હે ને? કૌતુક વધારે સહન કરી શકે તેમ નહોતો. આશ્ચર્ય, કૌતુક જે કહેતો. Rusty brought his fist down on the uneven lump in the quilt. બરાબર, રસ્ટી મૂર્ખ બન્યો હોય એવી રીતે પોતાના હાથ નીચે લાવ્યો. And the kitten sprang out with a cry of pain and astonishment. અને કિશનને પણ કંઈક વાગ્યું હોય અથવા તો ખૂચ્યું હોય, લાગ્યું હોય, દુઃખ થયું હોય, દુખ્યું હોય એવી રીતે તેણે આશ્ચર્યથી બૂમ પાડી. He sat on his bottom and cursed Rusty. બરાબર, તે તેના પગ પાસે નીચે બેસી ગયો અને રસ્ટીને શું કરવા લાગ્યો? કર્શ એટલે અભિશાપ દેવા લાગ્યો. Sorry, said Rusty, but you frightened. અરે મને માફ કર, રસ્ટી કહ્યું, પરંતુ તું ડરી ગયો. Me, I am glad because you hurt me. મને કહો છો? ના ના, મને તો મજા આવી કારણ કે હું ઘવાઈ ગયો. મિસ્ટર, યોર ફોલ્ટ. વોટ ઇઝ ધ ટાઈમ? તમારી ભૂલ છે. શું સમય થયો? ટાઈમ ટુ ગેટ અપ. ઉઠવાનો સમય થયો હોય કે. આઈ હેવ બ્રોટ યુ સમ મિલ્ક. હું તમારા માટે દૂધ લાવ્યો છું. એન્ડ યુ કેન હેવ માઇન ટુ. તમે મારું પણ દૂધ પી શકો છો. આઈ હેટ ઇટ. મને પીવું નથી ગમતું. ઇટ સ્પોઇલ્સ ધ ફ્લેવર ઓફ માય ચ્યુઇંગ ગમ. હું દૂધ પીવું છું એટલે મારી ચ્યુઇંગ ગમનું જે ટેસ્ટ છે એ ચાલ્યો જાય છે. કિશન એકમ્પનીડ રસ્ટી ટુ ધ વોટર ટેન્ક. એટલે કિશન રસ્ટી સાથે વોટર ટેન્ક સુધી ગયો. વેર દે મેટ સોમી. કે જ્યાં તે સોમીને મળ્યા. આફ્ટર દે હેડ બાથ એન્ડ ફિલ્ડ દેર સોહરાઈઝ વિથ ડ્રિંકિંગ વોટર. સુહાર આપણે તુરઈ કહેવાય ને, તુરઈ જગ મોટો જગ, એને સોહરાઈઝ કહેવાય. વિથ ડ્રિંકિંગ વોટર they went back to the room for the first lesson. નાહ્યા પછી તેણે પોતાનું પાણી પીવાનું વાસણ ભર્યું અને પછી તેઓ પહેલા લેશન માટે, પહેલા ટ્યુશન માટે, પહેલા ક્લાસ માટે રૂમ તરફ ગયા. કિશન and Rusty sat cross-legged on the bed, facing each other. બરાબર, કિશન અને રસ્ટી સામસામે પથારીમાં પલોઠી વાળીને બેઠા. Rusty fingered his chin. બરાબર, and Kishan played with his toes. રસ્ટીએ પોતાની આંગળીઓ ગાલ પર રાખી હતી અને કિશન તેના અંગૂઠા સાથે રમતો હતો. What do you want to learn today? asked Rusty. રસ્ટીએ પૂછ્યું, આજે તારે શું શીખવું છે? How should I know? મને કેમ ખબર પડે? That is your problem. એ તમારો પ્રશ્ન છે. Partner, as it is the first day, you can make a choice. અરે હા, મને માફ કરજો, આજે પહેલો દિવસ છે એટલે તમને ચોઈસ આપું છું. Let us play knots and crosses.
ચાલો આપણે ચોકડીની રમત રમીએ કે બટ સિરિયસ ટેલ મી ભૈયા વોટ બુક્સ હેવ યુ રેડ જરા ગંભીર થા અને ભાઈ તું મને કે તે કયું પુસ્તક વાંચ્યું છે કિશન ટર્ન હિઝ આઈઝ અપ ટુ ધ સીલિંગ કિશન છત તરફ જોવા લાગ્યો આઈ હેવ રેડ સો મેની આઈ કાન્ટ રિમેમ્બર ધ નેમ્સ મેં તો ઘણી બધી બુક વાંચી નાખી છે પણ મને નામ યાદ નથી રહેતા હવે બરાબર વેલ યુ કેન ટેલ મી વોટ દે વેર અબાઉટ તું મને કહી શકે છે કે તે બુક શેના વિશે હતી પુસ્તક શેના વિશે હતું કિશન લુક્ડ અનકન્સર્ડ ઓ શ્યોર કિશન તેની સામાનો જોતો હોય એવી રીતે અરે ચોક્કસ લેટ મી સી નાવ ચાલો હું જોઈ લઉં વોટ અબાઉટ વન ઇન વિચ એવરીવન વેન્ટ ડાઉન અ રેબિટ હોલ બરાબર એક બુક મેં વાંચી છે ચાલો હું પાછી જોઈ લઉં કે હું ભૂલી ગયો કે બધા એકસાથે રેબિટ હોલમાં કેમ ગયા વોટ અબાઉટ ઇટ એના વિશે શું કોલ્ડ ટ્રેઝર આઇલેન્ડ એને ટ્રેઝર આઇલેન્ડ કહેવામાં આવે છે હેલ સે દ્રષ્ટિ જવા દે હવે દ્રષ્ટિએ કહ્યું વિચ વન્સ હેવ યુ રેડ કયું પુસ્તક તે વાંચ્યું આસ્ક્ડ કિશને પૂછ્યું વોર્મિંગ ટુ ધ ડિસ્કશન ચર્ચા માટે તૈયાર ટ્રેઝર આઇલેન્ડ એન્ડ વન અબાઉટ ધ રેબિટ હોલ એન્ડ યુ હેવન્ટ રેડ આઈધર બરાબર એણે પણ એ જ વાંચ્યું પણ તે કદાચ વાંચ્યું નથી એવું લાગ્યું વોટ ડુ યુ વોન્ટ ટુ બી વેન યુ ગ્રો અપ કિશન તું મોટો થઈને શું બનવા માંગે છે અ બિઝનેસમેન એન ઓફિસર એન એન્જિનિયર શું બનવા માંગે છે કે બિઝનેસમેન બનવા માંગે છે ઓફિસર બનવા માંગે છે કે એન્જિનિયર બનવા માંગે છે ડોન્ટ વોન્ટ ટુ બી એનીથિંગ વોટ અબાઉટ યુ હું તો કંઈ બનવા નથી માગતો પણ તમારે શું બનવું છે કહો ને યુ આર નોટ સપોઝ ટુ બી આસ્કિંગ મી તારે મને એ પ્રશ્ન પૂછવો જોઈએ નહીં બટ ઇફ યુ વોન્ટ ટુ નો પરંતુ તારે જો જાણવું હોય આઈ એમ ગોઈંગ ટુ બી અ રાઇટર મારે લેખક બનવું છે આઈ વિલ રાઇટ બુક્સ મારે પુસ્તકો લખવા છે યુ વિલ રીડ ધેમ અને તું એને વાંચશે યુ વિલ બી અ ગ્રેટ રાઇટર રસ્ટી યુ વિલ બી ગ્રેટ મે બી હુ નોઝ કોને ખબર છે તું કદાચ મહાન લેખક બનીશ આઈ નો સેડ કિશને કહ્યું મને ખબર છે ક્વાઇટ સિન્સિયરલી ગંભીરતાથી કહું છું યુ વિલ બી અ ટેરિફિક રાઇટર હું એક ખતરનાક લેખક બનીશ યુ વિલ બી ફેમસ તું પ્રખ્યાત પણ થઈશ એન્ડ યુ વિલ બી અ કિંગ અને તું રાજા પણ બનીશ શટ અપ બોલવાનું બંધ કર ધ કપૂર્સ લાઇક કપૂરને રસ્ટી ગમતો હતો દે ડિડન્ટ એડમાયર હિમ એને વખાણ કર્યા નહીં બટ દે લાઇક્ડ હિમ પરંતુ તેઓને તે ગમતો હતો કિશન લાઇક્ડ હિમ ફોર હિઝ કંપની કિશનને તે ગમતો હતો કારણ કે તે એને સાથ આપતો હતો કપૂર લાઇક્ડ હિમ ફોર હિઝ ફ્લેટરિંગ કન્વર્સેશન તે સીધી ભાષામાં વાત કરતો એટલે એને ગમતો હતો એન્ડ મીના લાઇક્ડ હિમ બીકોઝ હી લાઇક્ડ હર બરાબર મીનાને તે ગમતો હતો શું કામ કારણ કે તે તેણીને ગમતો હતો બરાબર પછી એની કોઈ ચોખવટ ન કરી હોય શું કામ ગમતો હતો બરાબર કઈ પ્રશ્ન નો ચલો નો ની સિરીઝ કરો મેસેજમાં નો પ્રોબ્લેમ સ્ટાર્ટિંગ ફ્રોમ જિમ્પલ હવે તો અમુક લોકોને મેસેજ કરવો નથી ગમતો નહીં હું કે મેસેજ કરી રાખો લાવો કરી દે The Kapoors were glad to have him in their house. કપૂરનું ફેમિલી જે હતું એ રસ્ટીને તેના ઘરમાં આવીને જોઈને બધા ખૂબ જ ખુશ હતા. મીના had been betrothed to Kapoor since childhood.
મીના બચપણથી જ કપૂરને જાણતી હતી. બિફોર દે ન્યૂ each other, એકબીજા વિશે જાણે, and despite the fact that there was a difference of nearly 20 years between their ages, બંનેની ઉંમરમાં 20 વર્ષનો ફરક હતો. ઓહો, પૈસા જોઈને લગ્ન કર્યા હશે. કપૂર વોઝ અ પ્રોમિસિંગ યંગ મેન, કપૂર એક વચન પાલક યુવાન વ્યક્તિ હતો. ઇન્ટેલિજન્ટ એન્ડ બિગિનિંગ ટુ મેક મની, હોશિયાર અને પૈસા સારી રીતે બનાવવાવાળો. એન્ડ મીના એટ 13, મીના 13 વર્ષની હતી. પોઝેસ્ડ એન્ડ ફ્રેશનેસ એન્ડ પ્રોમિસ ટુ સ્પ્રિંગ, એટલે તેનામાં શું હતું? તાજગી હતી. બરાબર. એન્ડ પ્રોમિસ ટુ સ્પ્રિંગ, વસંત જલ્દી આવશે અને હંમેશા ખુશ રહેશે એવી તેણે વચન આપ્યું હતું. આફ્ટર they were married, they fell in love. ઓકે, બંનેના લગ્ન થયા પછી બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. બરાબર. In today's time it is quite different. It is quite conspiracy. They toured Europe. તે લોકો યુરોપ પણ ગયા હતા. And Kapoor returned a connoisseur of wine. અને કપૂર જ્યારે પાછા આવ્યા ત્યારે વાઇનનું મોટું શું કહેવાય એને કન્ટેનર ભરીને લાવ્યા હતા અને કેનોઇઝર કહેવાય. કિશન વોઝ બોર્ન, પછી કિશનનો જન્મ થયો. લુકિંગ જસ્ટ લાઇક હિઝ ફાધર, એના પિતા જેવો દેખાતો હતો. કપૂર નેવર સ્ટોપ લવિંગ હિઝ વાઇફ, કપૂર તેની પત્નીને કભી પ્રેમ કરવાનું બંધ નહોતું કર્યું. બટ હિઝ પેશન ફોર હર વોઝ નેવર સો ગ્રેટ એઝ વેન the warmth of old wine filled with him with poetry. પરંતુ એ મદિરા પીધા પછી જે કાવ્ય છલકાવતો, કાવ્ય બોલતો, એનાથી તે કદી પોતાનું ધૈર્ય રાખી શક્યો નહીં. મીના હેડ અ નોબલ નોઝ એન્ડ ફોરહેડ. બરાબર. મીનાને ખૂબ સારું એવું નાક અને કપાળ પણ હતું. એરિસ્ટોક્રેટિક, સેડ કપૂર. ડિઝી વિથ પોઝેસિવ ગ્લોરી. બરાબર. તેના ભાગ્યમાં ઘણા બધા પૈસા અને મિલકત લખેલી હતી. શી વોઝ ટોલ, ઘણી લાંબી હતી. સ્ટ્રોંગ, મજબૂત હતી. પરફેક્ટલી ફોર્મ્ડ, બરાબર રીતે બનાવવામાં આવી હતી ભગવાને. એન્ડ શી હેડ ગ્રેસ એન્ડ ચાર્મ એન્ડ અ ક્વિક વિટ. One line missed. Said Kapoor, she has blue blood, and long raven black hair. એટલે તેનું લોહી કંઈ બ્લુ કલરનું નહોતું એમ ના કહેવાય, લોહી તો લાલ જ હોય. તેના શરીર પર જે તેના મોઢા પર જે આંખ હતી એમાં બ્લુ કલરની જાઈ એટલે કે કીકી જે હતી એ જાઈ પડતી હતી અને તેના વાળ એકદમ કાળા હતા. લાઈક સીવીડ, સીવીડ એટલે સમજો ને દરિયાઈ વનસ્પતિ જેવા. સેડ કપૂર, કપૂરે કહ્યું. અને આ બધું જ તેને વારસામાં એટલે કે પ્રોપર્ટીમાં મળ્યું હતું. બરાબર. બોલો હવે કોઈ તકલીફ, કોઈ પ્રશ્ન? કપૂર હંમેશા તેની દાઢી સાથે અને ગ્રીન કલરના ડ્રેસિંગ ગાઉનમાં રહેતો હોય, હંમેશા એ ગાઉન પહેરીને રાખતો. બરાબર. સમથિંગ ઓફ અ આઉટકાસ્ટ, કંઈક અલગ હોય એ રીતે. ધ સેલ્ફ મેડ મેન લાઇક્સ ટુ બોસ્ટ ઓફ હમ્બલ ઓરિજિન્સ એન્ડ ઇનિશિયલ પોવર્ટી. બરાબર. સેલ્ફ મેડ મેન, પોતાની રીતે બનાવેલું, પોતાની જાતને કંઈક બનાવેલું પોતે બનાવી હતી અને હંમેશા તે મોટી બડાઈ મારતો રહેતો. બરાબર. અને બીજા લોકો
એનાથી ગરીબ છે એવું માનતો હતો. એન્ડ હિઝ રાઇઝ ફ્રોમ રેગ્સ, પોતે પણ પહેલાં ગરીબ હતો અને તે ચીથરા જેવા કપડાં પહેરતો, એમાંથી અહીંયા સુધી પહોંચ્યો છે. કેન બી ટર્ન ટુ ઇફેક્ટિવ પબ્લિસિટી, અત્યારે એને અસરકારક લોકપ્રિયતા મળી છે. બરાબર. ધ મેન હુ હેઝ લોસ્ટ મચ રિકોલ્સ પાસ્ટ એક્સપ્લોઇટ્સ એન્ડ ગુડ નેમ ઓફ હિઝ ફેમિલી, તેણે ભૂતકાળમાં ઘણું બધું ગુમાવ્યું છે એ એને અત્યારે યાદ આવે છે. બરાબર. અને કુટુંબમાં પણ તેણે ઘણું બધું નામ ભૂતકાળમાં ગુમાવ્યું હતું, નામ બગાડવામાં આવ્યું હતું. એન્ડ ધ ફેલિયર એટ લીસ્ટ પબ્લિસાઇઝીસ ધોઝ થિંગ્સ. બરાબર. અને એની નિષ્ફળતાઓ પણ અત્યારે એ જાણતો હતો, તો બીજાને કહેતો હતો એ નિષ્ફળ કઈ રીતે થતો હતો. બટ કપૂર હેડ ગોન ફૂલ સાયકલ, હવે કપૂર સારી પ્રગતિ કરવા માંડ્યો. he could no longer have on the rise from rags. હવે તે નીચલી કક્ષાએથી ઉપર ઉઠ્યો, તે અત્યારે આગળ ને આગળ વધતો રહ્યો. because he was fast becoming rags, કારણ કે તે ઝડપી પ્રગતિ કરનાર હતો. and he had no background except the one which he himself created and destroyed. એને બીજું કોઈ પણ જાતનું પીઠબળ નહોતું. બરાબર. પોતે પોતાની રીતે જ પીઠબળ બનાવ્યું હતું અને પોતે જ નષ્ટ કર્યું હતું. બરાબર. he had nothing but a dwindling bank balance, a wife and a son. એની પાસે બીજું કાંઈ નહીં પણ સારું એવું બેંક બેલેન્સ હતું, પત્ની હતી અને પુત્ર હતો. એન્ડ ધ વાઇફ વોઝ હિઝ બેસ્ટ એસેટ, અને તેની પત્ની એને સારી સહાધ્યાયી હતી, સાથ આપનારી હતી. બરાબર.